યુપીના બસ્તી જિલ્લામાં કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો। દુર્ઘટનામાં બિઝનેસમેન સહિત કાર સવાર 5 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે। કાર સવાર ગુજરાતથી હોળી ઉજવવા માટે પોતાના વતન ગોરખપુર જઈ રહ્યો હતો। હાઈવે પર અચાનક કન્ટેનરે લેન બદલી નાખી અને ડિવાઈડર ન હોવાને કારણે સામેથી આવી રહેલી કાર સાથે ભયાનક ટક્કર થઈ ગઈ। આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર સવાર 8માંથી 5 લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત થઈ ગયા હતા। એસયુવી ગાડી હેક્ઝાનો આગળનો ભાગ તૂટીને ભૂક્કો થઈ ગયો। અથડામણ પછી ચીસો અને બૂમો પડી રહી હતી, ત્યારે આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા અને ઘાયલ લોકોને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી, પરંતુ ગાડી સાથે તેઓ એ રીતે ચોંટી ગયા હતા કે તેમને બહાર કાઢી શકાયા નહીં। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સળિયાથી ગાડી તોડીને કોઈ પ્રકારે ઘાયલ લોકોને અને મૃતદેહોને બહાર કાઢ્યા। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે।